તો હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ ફરી મેરડીમાના દર્શન કરવા માટે. હું અને મારી મમ્મી અને મારો નાનો ભાઈ મારી સાથે છે. હું તમને બતાડ્યું અત્યારે જોઈ લો. આ મારી મમ્મી છે, આ મારો નાનો ભાઈ છે અને અમે જઈએ છીએ કડી દર્શન કરવા માટે. કોને ત્યાં? આપણે મેરડીમાના મંદિરે. તો મેરડીમાના મંદિરે આપણે આજે દર્શન કરશું અને હા, ફૂલ મોજ કરશું. હું તમને મેરડીમાના દર્શન પણ કરાવી દઈ. તો ગાઈઝ આપણે અત્યારે મેરડીમાના મંદિરથી 7 કિલોમીટર પાછળ છીએ અને અમે મેરડીમાં પહોંચવા આવ્યા છીએ હવે. અને હા, એક વાત તમને ખાસ જણાવી દઉં કે અહીંયા મારી મમ્મીનું પિયર પણ છે. તો અહીંયા આપણે મોમા મોહાળમાં મજા પણ કરવાની છે. અહીંયા આપણા મામાને મળશું, મામીને મળશું અને મારા ભાઈ બહેન છે નાના ત્યાં. તો અહીંયા આપણે જઈશું, એમની પણ મુલાકાત લઈશું. પણ હા, પહેલાં આપણે જે કામથી જઈએ છીએ એ કામ કરશું. આપણે મેરડીમાના દર્શન કરવાના છે ને, તો પહેલાં મેરડીમાના જ દર્શન કરશું. દર્શન કરીને પછી આપણે જઈશું મામાના ઘરે. તો ગાઈઝ અત્યારે આપણે મેરડીમાના મંદિરે આવી ગયા છીએ. ગેટના અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી ભીડ છે. દર રવિવારે આવી રીતે ભીડ હોય છે અહીંયા. અને ઘણા બધા શ્રદ્ધાળુના મેરડીમાં કામ કરે છે અને બહુ જૂનું મંદિર છે. કંઈક 500 વર્ષ જૂનું મંદિર છે આર્યું. અને અત્યારે આપણે મેરડીમાના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો. તો ગાઈઝ ફાઇનલી આપણે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. હું તમને અત્યારે મંદિર બતાવવા જઉં છું. અને હા, આ મંદિર બહુ જૂનું મંદિર છે. કંઈક 500 વર્ષ જૂનું મંદિર છે આર્યું. અને અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે. હું તમને અત્યારે દર્શન કરાવી દઉં, જોઈ લો. અને હા, આ મેરડીમાં ઓળખાય છે 7મા માળની મેરડીમાં તરીકે. અને અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે. અત્યારે આપણે હવે અંદર જવાનું છે દર્શન કરવા માટે. તો ચલો હું તમને દર્શન કરાવી દઉં. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે મેરડીમાના મંદિરે આવી ગયા છીએ. તો ગાઈઝ અત્યારે હું મેરડીમાના દર્શન તો કરી લીધા છે. અને હા, અહીંયા શ્રદ્ધાળુઓ બહુ આવે છે અને આ મેરડીમાં બધાના ધાર્યા કામ કરે છે. તમારા પણ કરશે. તો ગાઈઝ હું દર્શન કરીને બહાર આવી ગયો છું અને તમે જોઈ શકો છો અહીં કેટલા બધા શ્રદ્ધાળુ છે. અને હા, આ છે આપણા હીરામાં. અને હવે આપણે જઈશું મોમા મોસાળમાં. મેરડીમાના દર્શન કરી લીધા છે આપણે. તો ગાઈઝ આપણે મેરડીમાના દર્શન કરી લીધા છે ગાઈઝ. હું ઉપર તો ગયો નથી, પણ આપણે નીચેથી દર્શન કર્યા છે. જે અંદર મંદિર છે ને, મેન મંદિર, ત્યાં ગાડી આપણે દર્શન કર્યા છે. અને હવે આપણે જઈએ છીએ મામાના ઘરે. તો ગાઈઝ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.